છેલ્લા કેટલાક સમયથી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલા ગજગ્રાહ પર મંત્રીએ મૌન તોડ્યું। તેમણે સ્પષ્ટ કર્યું કે હું અગાઉ પણ આ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યો છું। હાલના વિવાદો વચ્ચે આગામી 6 મહિના માટે સંગઠનની કમાન મારી પાસે છે। આ સમયગાળામાં મારું મુખ્ય લક્ષ્ય પારદર્શક રીતે નવી મતદાર યાદી તૈયાર કરવાનું અને સંસ્થામાં ચૂંટણી કે પસંદગીની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવાનું છે। આ નવી મતદાર યાદી ઉપર કોઈ ચૂંટણી લડવાનો નથી। સમાજમાં જૂથબંધી ન થાય એ માટે હું ચૂંટણીથી દૂર રહીશ। જો સમાજના તમામ પક્ષો અને આગેવાનો ભેગા મળીને લોકતાંત્રિક ઢબે સર્વસંમતિથી મને ફરી આ જવાબદારી સોંપશે તો જ હું પ્રમુખ પદ સ્વીકારીશ। હું આની પહેલા અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યો છું અને અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 6 મહિના સુધી હું રહેવાનો છું। એ સમય દરમિયાન બધી જ વ્યવસ્થા ઇલેક્શન સિલેક્શન મતદાર યાદી તૈયાર કરવાનું હું કરી લઈશ। પછી એ મતદાર યાદીના અનુસંધાને સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપે તો ભલે, પણ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ મતદાર યાદી ઉપર હું ચૂંટણી નહીં લડું।